દરેક મમ્મીઓની પ્રોબ્લેમ હોય છે કે બાળકો શાકભાજી નથી ખાતા. ચાલો આજ એક એવી રેસીપી લઈને આવીશું. આવી રીતે બે મસ્ત મજાના લીલા કોબીજના દડા લઈ લીધા છે અને આમાંથી આપણે લારીમાં મળે છે ને તેના કરતાં આપણે એકદમ ટેસ્ટી મંચુરિયન બનાવીશું. તમે જોઈ શકો છો આ મેં મંચુરિયન ઘરે બનાવ્યું છે જે લારીને પણ ટક્કર આપે છે અને એમાં આપણે ગાજર અને કોબીજ ઉમેરવાના છીએ. તો મેં અહીંયા 4 થી 5 આવી રીતે મસ્ત મજાના ગાજરને છાલ ઉતારીને એના આવડા કટકા કરી લીધા છે અને હવે 2 મીડિયમ સાઇઝના કોબીજ લઈ લીધા છે અને એને પણ આવી રીતે મોટા કટકા કરી લીધા છે. આ રીતે તમે જો બનાવશો ને તો ફટાફટ બની જશે અને તમારા મંચુરિયન બહાર કરતાં પણ સરસ મજાના બનશે. તો હવે આવી રીતે મોટા વચ્ચેનો ભાગ હોય ને તે કઠણ કાઢીને મોટા કટકા કરીને મેં તૈયાર કરી લીધા છે. હવે આવી રીતે ચોપર મેં લઈ લીધું છે અને એમાં પહેલાં ગાજર આપણે કરીને ઉમેરી દીધું છે અને થોડું આવી રીતે અધકચરું પહેલાં એને કરી લીધું છે, કટકા કરી લીધા છે, એટલે કે ચોપ કરી લીધું છે. હવે આમાં આપણે કોબીજ ઉમેરી દીધું છે અને એને પણ આવી રીતે ચોપ કરી લેવાનું છે. તો મેં અહીંયા બધું જ ચોપરથી ચોપ કરીને પછી એમાં મીઠું ઉમેરી દીધું છે અને હવે મીઠું ઉમેરી દઈએ ને એટલે એમાં પાણી છૂટું પડશે ને આવી રીતે જો મોટા કટકા રહી ગયા ને તો આપણે એને કાઢી લેવાના છે અને આપણે મીઠું નાખીને થોડીક વાર રાખી દેવાના. 5 થી 10 મિનિટ રાખી મૂકશો ને એટલે તમે જોઈ શકો છો આટલું બધું પાણી અંદર કોબીજમાં અને અંદર ગાજરમાંથી છૂટું પડવા માંડશે. જેટલું પાણી કાઢી લેશો ને એટલો જ આપણે લોટ ઓછો ઉમેરવો પડશે. તો આવી રીતે દબાઈને બધામાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે અને તમે જોઈ શકો છો આટલું બધું પાણી નીકળ્યું હતું. તો જેટલું પાણી નીકળશે ને એટલું જ આપણા મંચુરિયન છે તે સરસ મજાના બનશે. તો આવી રીતે એને નિતારી લેવાનું છે અને પાણી આપણે ફેંકવાનું નથી. તો આવી રીતે મેં ગાળી લીધું છે અને આ પાણીને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને આપણે પહેલાં મંચુરિયન બનાવી લઈએ. તો આપણું જે કોબીજ અને ગાજર છે તે સરસ મજામાં પાણી કઢાઈને કઠણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આમાં પાણી મોસ્ટ ઓફ રહ્યું જ નથી. હવે આમાં આપણે મરીનો પાવડર ઉમેરવાનો છે, સાથે ડાર્ક સોયા સોસ, પછી અંદર લાલ આપણે કે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ. તમને સોસ જેટલા ભાવે એટલા જ ઉમેરવાના છે. હવે આમાં આપણે 2 લોટ ઉમેરવાના છે. તો મેં અહીંયા ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ આવે છે તે લીધો છે અને કોર્નસ્ટાર્ચ એટલે કે સફેદ મકાઈનો લોટ એકદમ લીસો આવે તે લીધો છે. આની જગ્યાએ તમે આરારોટ લેવો હોય ને તો તે પણ લઈ શકાય. હવે આપણે એમાં થોડું ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. લોટની જરૂર હોય એટલો જ ઉમેરવાનો છે. બસ ખાસ ધ્યાન રાખવાનું મેંદો કે ઘઉંનો લોટ જે પણ તમે લેતા હોય એના કરતાં આપણે કોર્નસ્ટાર્ચ એટલે કે આરારોટ જે પણ લેતા હોય તે તમારે વધારે લેવાનો છે. આવી રીતે બાઇન્ડિંગ થઈ જાય ને ગોળા હાથમાં ચોટે નહીં એવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો હવે થોડાક તૈયાર કરી દીધા છે અને આપણે એને તળી લેશું. બાકીના પછી આપણે બનાવતા જશું ને તળતા જશું તો આપણે ફટાફટ પણ બનાવી શકશું અને એમાં વાર પણ નહીં લાગે. તો આવી રીતે સમાય એટલા મીડિયમ ગેસ ઉપર આપણે એને તળતું જવાનું છે. આવી રીતે ફરાવતા તળતું જવાનું છે. મેં અહીંયા મીઠું નથી ઉમેર્યું કેમ કે આપણે કોબીજમાં મીઠું નાખીને પાણી કાઢ્યું હતું તો અંદર ખારાશ હશે. જો તમને જરૂર હોય તો તમે ઉમેરી શકો છો. આવી રીતે ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે. તમે જોઈ શકો છો અંદર જરાય કાચું નથી રહ્યું. આવા સરસ પાકી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ચડી ગયા છે. હવે જે આપણે પાણી સાઈડમાં રાખ્યું હતું એમાં આપણે કોર્નસ્ટાર્ચ અથવા તો આરારૂટ જે પણ લેતા હોય 2 મોટી ચમચી જેટલો ઉમેરી દેવાનો અથવા તો તમે જેટલું પાણી નીકળ્યું હોય એ પ્રમાણે અંદર ઉમેરવાનો. પછી છેલ્લે વઘાર કરી લેવાનો. વઘાર કરવા 2 ચમચી તેલ મૂક્યું છે ને તેલને ફૂલ ગેસ ઉપર જ ગરમ કરવાનું. અને મંચુરિયન બનાવવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો જે પણ વસ્તુ ઉમેરવાની હોય તે બધી આપણે પહેલાં તૈયાર કરી લેવાની અને પછી જ વઘાર કરવાનો કેમ કે આમાં આપણે એને છેલ્લે સુધી ફૂલ ગેસ ઉપર જ કરવાનો છે. તો અહીંયા લસણ અને આદુની કટકી ઉમેરીને અડધી મિનિટ સુધી સાતળવા દેવાની છે તે પણ ફૂલ ગેસ ઉપર. પછી જે પણ શાકભાજી હોય તે ઉમેરવાના. તો ગાજર, કેપ્સિકમ અને ડુંગળી પહેલાં ઉમેરી છે કેમ કે એને થોડીક ચડતા વાર લાગશે. કોબીજને ફટાફટ ચડી જાય છે એટલે. તો આને પણ આપણે ફૂલ ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી આપણે 50% પાકી જાય તેટલું જ ચડવા દેવાનું છે. વધારે એને ચડવા નથી દેવાનું. પછી કોબીજ ઉમેરી દેવાનું છે અને તેને પણ આપણે અહીંયા પકાવી લેવાનું છે અડધું પાકી જાય ત્યાં સુધી જ. અહીંયા વધારે પડતો આપણે કોબીજ કે કોઈ પણ શાકભાજી નથી ચડવા દેવાના કેમ કે એ પાછળથી પણ ચડી જશે. તો તમે જોઈ શકો છો નીચે ચોટે તો વાંધો નહીં અને હલાવતા રહેજો, સતત હલાવતા રહેજો પણ ફૂલ ગેસ રાખજો. હવે આપણે આમાં ડાર્ક સોયા સોસ ઉમેરી દેવાનો છે, તે ગ્રીન ચીલી સોસ ઉમેરી દેવાનો છે અને રેડ ચીલી સોસ ઉમેરી દેવાનો છે. અહીંયા કલર જે તમે સોસ વાપરતા હોય એ પ્રમાણે આવશે અથવા તો થોડોક આછો કે ડાર્ક થઈ શકે છે. તો હવે સોસને ઉમેરી દીધા પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે ઉમેરી દીધું છે કેમ કે મેં અહીંયા મીડિયમ લિક્વિડ આપણે જે ગ્રેવી બને છે તેવી બનાવી છે એટલે મેં પાણી આટલું ઉમેર્યું છે. તમારે જો પાણી ન ઉમેરવું હોય તો તમે એ પાણી સાઈડમાં સ્કીપ કરી શકો છો અને અહીંયા તમને કોઈ પણ સોસ ઓછા લાગતા હોય તો તમે અત્યારે ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકો છો એકદમ તરત જ આ ઘાટું થઈ જશે આરારૂટ ઉમેરશું એટલે. અને પછી હવે ગેસ ધીમો કરીને આપણે અહીંયા મંચુરિયન તળીને રાખ્યા હતી અને
આ લીલો જે આપણે ભાગ હોય છે ડુંગળીનો તે ઉમેરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે, લારીને ટક્કર મારે એવું. અને લાસ્ટમાં અહીંયા ટોમેટો મેં કેચઅપ ઉમેરો છે. ટોમેટો કેચઅપ તમારે આગળ ઉમેરવો હોય તો બધા સોસની સાથે પણ ઉમેરી શકાય છે. તો તમે જોઈ શકો છો લારીને પણ ટક્કર મારે તેવું આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે શિયાળામાં જ્યારે કોબી મસ્ત મજાનો આવતો હોય તો ત્યારે બાળકોને ખાસ બનાવીને આપજો, બની પણ જશે અને બાળકોને તમને બધાની મજા પણ આવશે અને પેટ પણ ખરાબ નહીં થાય, કેમ કે આપણે અહીંયા વધારે પડતો અજીનોમોટો કે કોઈ પણ વસ્તુ ઉપયોગમાં નથી લીધી. તો ચોક્કસથી આ ઘરે મંચુરિયન ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. અને હા, આવી બીજી કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરજો. સાથે તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ શું છે તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ મંચુરિયન. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.